બહુ સારા સીધા ખવરાયા પૂરી ખવરાવી પણ શાની સલાહ ન કરી એટલે ચાય વસ્તુ આવી છે ગમે એવો શીરો ખવરાવી પણ ચાય પહેલી હોવી જોઈએ આ ઠેઠ રામ અને લક્ષ્મણ એમાંથી આ ચાય આવી છે અંગ્રેજો તમે કે આપણે એના આદિ અનાદિની ચાય છે જેથી લક્ષ્મણ જતી મૂર્છિત થયા હિમાલયમાંથી જડીબુટી લેવામાં આવે જડીબુટીને એમ કહેવાય સુસેન નામનો વૈદ ગાળી જેમ ખરલમાં અમલ ઘોટીએ એમ જડીબુટીને ઘોટી લક્ષ્મણ જતીના મુખારવિંદના ટપકા પાડવામાં આવે લક્ષ્મણ જતી સજીવન થાય ને તમે હું જેમ ડેડા પી અને કેમ ઘા કરી દી એમ જડીબુટીને ઘા કરી દીધી ને તેથી જડીબુટી બોલી કે હે અખિલ બ્રહ્માંડના અધિપતિ હે રાઘવેન્દ્ર સરકાર અમે તો બાપ તારા ભાઈને જીવન આપ્યો છે અને અમને તમે આ રીતે ફેંકી દો અમારું કાંઈ મૂલ્યાંકન નહીં અને તેથી અખિલ બ્રહ્માંડના અધિપતિએ કીધું કે કળિયુગમાં તમારી પહેલી પૂછા થશે એ પહેલી પૂછા થાય આ ચાય એટલે કવિને કેવું પડે કે ઘરે આવે મહેમાન ખૂબ શીરાપુરી ખાય પણ કે ચાય ન પાય તો દીકરો પેટ કૂટીને જાય આ ચાય ના કવિએ હરેક વસ્તુના વખાણ કર્યા છે પણ જેવી વસ્તુના વખાણ કર્યા જેવા છે એના જ કર્યા છે બાકી જે ખાઈને હોઈ જાય એના વખાણ ક્યાંય થયા નથી અને થાતાય નથી એટલે જ કવિને કેવું પડે કે ભીતળિયું ચલશે ભવન શીતળ સળશે ના એ કેને કમતરા આમાં કયું વડેરું કલ્યાણમાં ભીતળિયું ચડશે ભુવન પણ શીતળ સળશે ના એ કેને કમતરા એમાં કયું વડેરું કલ્યાણમાં તમે કદાચ કરોડો રૂપિયાની હારી બિલ્ડિંગ બનાવી કરોડો બેટા બેસી જાઓ થોડે કરોડો રૂપિયાની હારી બિલ્ડિંગ બનાવો એ જતી તેથી ભૂમસ થઈ જાય પણ એ ભીતોની અંદર જે હારા ચિત્રો છે એટલે ચિત્રો એટલે સલમાન ખાનના શાહરૂખ ખાનના એ ચિત્રની વાત નથી કરી પાછી એ અમારે ચોખ કરવી પડે નક અમુકને કીધું માળા ફેરવજો તે સકલાના પારેવાના માળા ફેરવા માંડ્યા આ માળા નહીં અખિલ બ્રહ્માંડના અધિપતિની માળા तो ही नाम धारण सबे काज कारण धरो मन का धारण निवारण करेगा नता दात जाको दिया तो तमाको खबर है खुदा को सबर जो दरेगा जेम सबर करिए तो બધું મળી જાય તમે નો ખીચડી અને કઢી ખાઈને હુતા હોય પણ એમાંથી ખીચડી ને કઢીમાંથી લોહી કોણ બનાવે અખિલ બ્રહ્માંડનો અધિપતિ બનાવી શકે એમ આજનો વૈજ્ઞાનિક બધું બનાવી શકે આજનો વૈજ્ઞાનિક બધું બનાવી શકે એમાં આ સાજિંદાઓને થોડીક વાર ચાય પીવી છે હું સમજુ છું કે તમારે રાજભાને હા ભરવા છે પણ એ ચાય પી લે ત્યાં સુધી આપણે થોડીક વાર એટલે શું અમે આયા લેખે લાગી ન કમને એમ થાય કમ કાંઈ બોલ્યા વગર ના રહી ગયા બધી ઉપાધિઓ ઘણી છે જગતમાં જો ઉપાધિઓ ઘણી છે અને જો જીવવા જાય તો મજા ઘણી છે ઉપાધિ ક્યાંથી શરૂ થાય મોટો ભાઈ હોય નનકા ભાઈના દીકરાની હગાઈ થાય અને એમાં જો મોટા ભાઈને દીકરો પૂછ્યા વગર હગાઈ કરી નાખે એટલે ઉપાધિ થઈ મને પૂછ્યું નહીં પણ ભલા માણસ તને ન પૂછ્યું સારું કાલ તોડવાનું થશે તે તને પહેલો પૂછા કરવા આવશે કે હાલ અને આમ તો તારે એટલું જ કેવું કે બાપા અમને ક્યાં પૂછ્યું હતું એટલે દુઃખ છે એ નનકી જ વાતમાંથી પેદા થાય અને દુઃખ આપણે જ પેદા કરીએ બીજું કોઈ નથી કરતું અને પછી એમ કહેવામાં આવે કે આ તો અમે બારોટજી સમજાયા હતા ખૂબ પણ આ બધું મહાણિયું જ્ઞાન શમશાનમાં હોય ત્યાં સુધી ખબર પડે ચિતા જળતી હોય ત્યાં હળ હળ આગ લાગતી હોય એટલે બધા આમ બેહી જાય આજથી બીડી બંધ બીડી પીને શું કરવું એક દીધું હળગવું છે ને પણ કીધું બીડીએ તો કાંઈ મેળ નહીં આવે બીજું કાંક બંધ કરો તો કે બીજું તો શું હવે કોઈ નાખે 5 પછી લેવાના છે એ બંધ અને એમાંથી બરોબર એ મોક્ષ ધામમાંથી બારો આવે ને એમાં ફોન આવે મોક્ષ ધામમાંથી બારો આવે અને એમાં ફોન આવે કે તમે જે રૂપિયા માંગતા હતા એ મારે દેવા નથી ત્યાં તો કાળઝાળ થઈ જાય કાળઝાળ થઈને કે અરે તમને તો ઝપટ એમ કે મારા રૂપિયા નથી એટલે આવું જ્ઞાન છે સાંભળીએ ખૂબ સંભળાયા વાળા ખૂબ કથાકારો ખૂબ અમે ઘણા થઈ ગયા છીએ હવે ધંધામાં હરીફાઈ બધે જ્યાં જાઉં એટલા પહેલા ડ્રાઈવર ઓછા હતા ડ્રાઈવરની હગાઈ ઝપાટે થઈ જતી હવે એમાં નથી મેળવ્યો તો હીરા ગહ્યાવાળાનો જમાનો આવ્યો હવે હીરા ગહ્યાવાળા ગયા પછી આ બધા બોમ્બે જાય હવે બોમ્બે વાળા ગયા અને નોકરિયાતનો જમાનો આવ્યો એમ એટલે નોકરિયાતનો જમાનો આવ્યો પછી એક જણો હોશિયાર હતો એને વિચાર કર્યો કે આ નોકરિયાતની ઘરે દીકરી દેવી દેણે દીકરીના લગ્ન કરે અને દીકરીને જોખીને મેગી ત્રાજવામાં કે આ નોકરિયાતની ઘરે દીધા પછી દીકરી હકી થાય કે દખી તે આ બાજુ એને જોખીને મેકીને આ બાજુ સામે જ કોઈ ઘર હતો અમારા જે હોય કે તે કેને દીધી દીકરી તો કે આપણે દીકરી નોકરિયાતને દીધી 45,000 પગાર એને પરણાવી તો કે જોખી કેમ એ કે ખબર પડે કે પાછી જ્યારે હારેથી આવશે અને જો વજન વધી ગયું તો 45,000 લેખે લાગ્યા તો કે બરોબર કે મારે દીકરી દેવી છે તો કેને તો કે આપણે ખેડૂને દેવી છે તો તું એ જોખીને મેકજે એટલે તને ખબર પડશે તો શું કે જે દીકરી હારે જશે અને પાછી આવશે વજન જો વધે તો સમજવું ખખી છે નકાઈ 45,000 પાણીમાં એમાં 2 જણા જોખીને મેકી આપણે જે નોકરિયાત હતો એને દીકરીને ત્રાજવામાં ત્રોળીને મેલ્યા
એ 6 મહિને પાછા આયા ને પાછા તોડ્યા 65 કિલા વજન ઘટી ગયું તું દીકરી કે કેમાં 45,000 પગાર છે હારું બધું છે તો કે 45,000 પગાર છે પણ 3 રીંગણામાં 7 જણાનું શાક કરવાનું એ કેદી ભેગું થાય તમે કે મને ઊંધે ઠેકાણે દઈ દીધી અને ત્યાં સામે જ અમારે કો ખીમા ભાજેવા 75 એકરના ધણી ઝીણા જીરાની ઝપટું બોલતી હોય અને ઘરામાં ટ્રેક્ટર પડ્યા હોય 3 એમ કહેવાય કે હાથ ભેહું એ હાથે ભેહાને દોઈને મહેમાન આવે અમારા જેવા કે ખીમા ભા કેવી ભેહ તો કે ભેહ કારી તો બાપ દૂધ ઓલી ભેહ કે કાળી તો કાયમ દિવાળી એમ તો કહેવાય નહીં દૂધ પાક ને શીરી પૂરી ખાવું છે કેમ કે ખીમાબા ભેહ કેવી તો કે ભેહ પૂરી તો બાપા થઈ જાય કે દૂધ પાક ને પૂરી એટલે બારોટે આવો મેળ કર્યો એટલે આમ ન કહી શકીએ કે આમ બનાવો તેમ બનાવો એટલે આવી રીતે કેવું પડે એમાં પછી ખેડૂતની દીકરી હતી એણે આવી તો એણે જોખ્યું બાપાની ઘરે ગઈ હતી ત્યારે 60 કિલાની હતી અને સામે હારામાંથી આવી 70 કિલા વજન વધી ગયું કે કેમ તો કે તું તો મારી દીકરી હખી છો એટલે હવે પાછા અત્યારે નોકરિયાત ગોતે છે પણ જાતે જ અમારે જે જોખીન મેઘ છે ખેડૂત જ ગોતશે એટલે આ મજા આમાં છે ખેડૂતનો દીકરો પાકીટમાં 500 રૂપિયા નખાવી દેની ગણતરી ન હોય અને એવું માસ્તર હોય ને ગણતરી હોય ફ્રીજમાં કે કેટલા બાટલા મેક્યા તો કે 3 તો કે 3 પૂરા ભરીને મેક્યા પાણીના તો હોય તો ધ્યાન રાખજો કેમ તો કઈ 3 બાટલા મેક્યા એમાંથી અડધો ન થઈ જાય હવે આમાં ક્યાં હક મેળવું એટલે હાથે કરીને દુઃખી થવાના ધંધા પણ મળ્યો છે મનુષ્ય અવતાર અને જો કાંક હારા કાર્ય કરી અને જગત છોડીને જઈએ તો અખિલ બ્રહ્માંડના અધિપતિ કને આપણી કાંક હાજરી થાય એમાં એક ભાભો હતા ને જગત છોડી અને જમરાજની બેઠકમાં ગયા કંદ ગડગડે દેખતા ભયંકારી પ્રભુ તે સમય વાર કરજો હમારી ઉઠે દેવતા નેત્રમાં નિર્યાવે ગઢ તંતુ બી જમર રાજા ગઢાવે બાંધી દરવાજા જાણજો દૂત બેઠા તદી હાકજો નાથ ઘોડાના ત્રેઠા ચડે સોચોય સજ હલકાર છૂટે તણા તણ નાળીતલા બંધ તૂટે પણ અહીંયા તે યાતમો યાકળો થાય જારે તેદી આવું ધીર દેવા તમારે જદી પૂછશે રાજા જવાબ માંડો ઉત્તમ બળજના થયાબમ હે અખિલ બ્રહ્માંડના અધિપતિ આ મૃત્યુલોક છોડી અને અમે જેદી તારા કને આવીએ તેદી ઉઅહીંયા અમારા લેખા જોખા તું લેજે પણ ઉઅહીંયા લેખા જોખા એટલે એમ પૂછા ન કરે કે તમારા દીકરા કેટલા હતા તમારી જમીન કેટલી હતી તમારી ગાડીઓ કેટલી હતી તમારી મોટરો કેટલી હતી આ પૂછા ન થાય ઉઅહીંયા એ પૂછા થઈને આવે કે તમે હારા કાર્ય કેટલા કર્યા નભરા કાર્ય કેટલા કર્યા એમાં એક બાપા હતા ડાયરામાં ગયા દીકરે 10,000 ની થપ્પી ખીચામ ન ખાવી ઉડાડો કાંઈ મેળ રહ્યો નહીં રાજભા હારું બોલે તો ઉડાડું પછી રાજલબેન હારું બોલે તુડાડું બારોટજી કાક હારું બોલે તુડાડો એમાં અખિલ બ્રહ્માંડના અધિપતિને કરવું છે ચીઠી ફાટી ગઈ ભગવાન લઈ ગયા થપ્પી ખીચામાં રહી પછી બાપાને જમરાજે પૂછ્યું બાપા કેમ કે શું જગતમાં શું સારા કામ કર્યા તો કે ગળા ગામના બરાબર તો કે હવે તો થઈ જાવ તૈયાર પણ કે ઉભા રહ્યો મારી વાત તો સાંભળો તો શું તો મન પાછો મેકો થોડી ઘોર બાકી રહી ગઈ છે કરતો આવું એટલે બસ જમરાજાએ કીધું બાપા તમને વરહ કેટલા થયા તો કે 70 વરહ તો કેટલા વરહ હેઠાર્યા તો 70 વરહ તે કોઈ દી 70 વરહમાં હારા કામ ન કર્યા હવે તને 2 કલાક હારું નીસો ન મેકાય 70 વરહ વીતી જાય 85 વરહ વીતી જાય અને રામનું નામ ન લે હારા કાર્ય ન થાય એને પછી જમરાજ પાછો હેઠા નથી મેકતા એમ એટલે કવિને કેવું પડ્યું કે પીપા પાપન કળીએ અરગા રહીએ આપ અંતે જાવું એકલો હાથે પુણ્ય પાપ ન કરીએ પાપ થી આગા રહીએ તો વાંધો આવે નહીં પણ કોક તો કે બારોટજી આદતો જેવી પડી ગઈ બીજો કાંઈ ધંધો જ તો નથી હવે એને કેમ સમજાવો પછી કે ભલામણ આવું ન કરાય અને ભગવાન અહીંયા તમારી મારી હાજરીઓ પૂરશે તો ગીત જેમ નિહારમાં પૂરી એમ અહીંયા પૂરાવી લેશું બાકી હવે આ કાર્ય મેકાશે નહીં એમ કે દુર્યાધનને અખિલ બ્રહ્માંડનો અધિપતિ કાળિયો ઠાકર મુરલીધર મહારાજ સમજાવવા જતો હોય કે હે ભલા માણા આટલું આપી દે અને જો તેદી દુર્યોધન અખિલ બ્રહ્માંડના અધિપતિના પગમાં પડીને એમ કે હે ઠાકર મારે જો તારા શરણ મળતા હોય તો મારે કાંઈ જોતું જ નથી પણ એની બુદ્ધિ એવી હતી વિનાશ કાલે વિપરીત બુદ્ધિ એવું કીધું એ બધો વિનાશ કરે એટલે સમજ્યા જેવું છે કે દુર્યાધનને અખિલ બ્રહ્માંડનો અધિપતિ સમજાવવા ગયા સમજો નહીં એમાં આપણે કોક અવળા થઈને હાલતા ને 5 હાથ સમજાવવા જાય અને ન સમજે સમજવું કે દુર્યોધન તો જાતા રહ્યા પણ આત્મા શું પરમાત્મા આત્મા અજર અમર છે એ જાતો નથી રાવણે ગયા દુર્યોધન ગયા ઘણાય જાતા રહ્યા પણ અહીંયાના જે આત્મા છે અજર અમર છે એવું કરતા સમજી લેવાનું હજી જગતમાં છે એટલે આવું બધું છે પણ જગતમાં હરેક વસ્તુ હોય દાતાર હોય વીર હોય બધાય હોય પછી એક જાણો કે અમે દાતાર છે તો કીધું બરોબર દાતાર છો તો કે લખો આપણા 11,151 એટલે સમાજનું કાર્ય હતું 11,151 લખી નાખ્યા એટલે પછી સમાજના કાર્ય કરો એને કીધું કે આ તમે લખાય આવે દો તો કે ભલા માણસ ક્યાં લઈને ભાગી ગયા છીએ દેશું 2 દી આવજો હવે એમ કરતા 11,051 લખાવલ હતા અને એમાં નાતના
જે મેન માણસ હતો એને ધક્કાના 35,000 પેટ્રોલના ગરી ગયા તો 11,051 ના આ દાતારની વાત નથી સાહેબ. પણ હવા પોર દી ઉગે અને હુરનારાયણ એમ કહેવાય કે ધીરે ધીરે આ ધરતીને પ્રજ્વલિત કરતા હોય અને એવા ટાણાને આજ પણ કરણની વેળા કહેવામાં આવે છે. આવા કરણદાનવીરની વાત થાય છે, આવા દાતારની વાત થાય છે. પછી સુરવીર બારોટજી કે આપણે ડખા ઘણા કરીએ, કીધું કેવા તો કે મેળાવે એવા, એમ સુરવીર નહીં પણ જદી જગતની અંદર કાંક આફત આવી હોય, બેન દીકરી માથે આફત આવી હોય, ધર્મ માથે આફત આવી હોય, જદી ભારતીના મુગઠામે કોઈ દુશ્મનો અવળી નજર કરતા હોય અને તેદી જે તલવાર લઈ નીકળી ગયો ધર્મને કારણે, ધર્મને માર્ગે ધીર ધાયા, હે પ્રભુ અમે તો ધર્મને માર્ગે જઈએ. આવા વીર પુરુષને આને વીર પુરુષ કહેવાય. હરેક વીર પુરુષે નથી હોતા, હરેક દાતાર નથી હોતા અને હરેક દાનવીર નથી હોતા અને હરેક ભક્ત નથી હોતા. મેં પહેલી વાત કરીને કે જનની જણ તો ભગત જણ, કાં દાતાર કાં સૂર, નહીતર રેજે વાંજણી માડી મત ગમાવીશ નૂર. ઓલા બાપાને નતું બારોટજીએ પૂછ્યું કે ટેન્શનમાં કેમ છો, તો 4 દુશ્મન છે, 4 દીકરા છે, નથી સમાધાન થાય એમ, નથી દૂધ પીવાય અને નથી બટા ઝીટી બોલે. બારોટ હવે શું કરવું, તો તમે અહીંયા નહીં રહ્યો ને મારે 2-3 ગામમાં બીજા જજમાન છે, હું અહીંયા રાતવાસો કરી લઈ, તમારો કાંઈ પાટો મારાથી સડે એમ નથી. એટલે કે જગતની અંદર આયા કાંક હારા કાર્ય કરીને જઈએ તો આપણે અહીંયા લેખું થાય, અહીંયા લેખું થાય. અમુક 80 વર્ષ જીવીને જતા રહે તો એ ગામના ખબર ન હોય શું નામ છે અને અમુક 25 વર્ષની અંદર તો તાલુકાથી કરીને જિલ્લા સુધી પૂજાઈ જાય. આને નામ કર્યું કહેવાય ને આ જીવ્યા કહેવાય. બસ કીધું તમે જીવ્યા શું કર્યું, તો આર્યો ટ્યાગ છેમાં, તો ખાટલામાં, તો આર્યો તા ખાટલામાં પણ ધૂળમાં જમજો ને કોઈ દી ક્યાંય ઓળખાણ જ નથી. એટલે આવું છે જગતની અંદર. હવાપોર દીચડે 2 માણસો ઉઠતા હોય છે. એક ઉઠી અને પરમાત્મા કરીને એવી માંગણી કરતો કે પ્રભુ મારું આજે આંગણું છે, જેમ અવાડેથી કોઈ ઢોર પાછું ન જાય એમ મારી ડેલીએથી કોઈ પાછું ન જવું પડે. અને એક હવાપોર દી એવો માણસ ઉઠતો હોય કે આજ તો બાર જડી ગયું, કાલનો વેત રાખજે પ્રભુ. એટલે જગતની અંદર આવા ઘણા માણસો હોય. પણ હવે આપણે જે મેન કલાકારને સાંભળવા છે તો રાજભાને કહી આવો અને આ ડાયરો હવે તમારી વાટે છે, વરી આવો અને હેન બાટા જટી બોલાવો. આ રાજપૂતો ચારણો બારોટોના હરખે હરખા ભેગા થઈ ગયા છીએ. હેન હવે કરાવો મોજ. તો એક વખત ફરીથી બતાવી લો રાજભા ગઢવી. 60-53 નંબરની ગાડી રસ્તામાં નડે છે, લઈ લેજો. 60-53 નંબરની કાર છે, માર્ગમાં હાવ પડી છે. મરદ મરે ને તો માર્ગ મૂકીને મરે, એટલે લઈ લેજો, ભલે ભૂલમાં રહી હોય. ઘણો આનંદ કર્યો, ઘણો સમય થયો છે. વગડો છે, મીઠો મીઠો મંત્રો પવન વાય છે, માનો ખોળો છે અને હજી આપ બધા બેઠા એટલે ફરી વાર થોડી વાર મને કહેવાનું મન થાય કે હે ભગવતી, હે માં, હે જોગમાયા, તું કેવી છો? કે નવે ખાંડ નામને જાળી, ભજા પીઠળ ભજાળી રે, નવે ખાંડ નામને જાળી રે. અહરણ એક નાડી, જેથી આ ધરતી માથે મેખાહર પ્રગટો મારી ગરણ. એકુકુ કોળીએ એકુકુ બ્રહ્માંડ ને ખાઈ જાય એવા રાક્ષસ ધરતીની માથે જેથી ઊભા થાય, ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય. અને તેથી ઊભી થઈ માં કે અહરણ જે ગંગા નાડી અને મેખાહર પ્રગટો મારી રે રે. તેથી એને વરો દિન ખપરે પીધો લોબડી વાળી રે, નવે ખંડ નામને જાળી રે. એટલે મને કહેવાનું થાય, ભગવતી રવેચી કયો, ભગવતી પીઠળ કયો, ભગવતી મોગલ કયો, ભગવતી આવડ કયો, કરણી કયો, મોમાઈ કયો, શક્તિ તત્વ એક છે. જેના જે રૂપમાં તમે જોતા હો એ રૂપમાં એને પુકાર કરો. માં રવેચી એમ કે મારો દીકરો મને અવાજ કરે અને એની રાડ ફાટી જાય
પછી આવું તો મને ફટ કહેવાય, પણ મારા દીકરાના ઉદરમાંથી રેચક ન થાય એની પહેલા ન આવી જાઉં તો માં ન કહેવાય, જોગમાયા ન કહેવાય, એવી ભગવતી. આજનું સાયન્સ, આજનું વિજ્ઞાન જેને બ્લેક હોલ કહે છે, જેને બ્લેક હોલ કહે છે, એક બ્લેક હોલમાં આખું બ્રહ્માંડ હમાઈ જાય એવું આજનું વિજ્ઞાન કહે છે. પણ આ માં માટે, આ રવેચી માટે, આ શક્તિ માટે 1000 વર્ષ પહેલા ચંદ્રબરદાય નામના અમારા કવિએ કીધું છે કે ખનું એક મેં કંઈક બ્રહ્માંડ થાપે અને ખનું એક મેં કંઈક થાપે એવું થાપે. અમારી રવેચી, અમારી મોમાય, અમારી આવડ, અમારી કરણી એક ક્ષણમાં 1 કરોડ બ્રહ્માંડને ઊભા કરી શકે ને એક ક્ષણમાં 1 કરોડ બ્રહ્માંડને ચપટીમાં ચોળી નાખે એવી ત્રેવડ અમારી માની છે, એવી ત્રેવડ અમારી જોગમાયાની છે. વિશ્વાસ હોય ત્યાં માં આવે. આજ પણ આવી આદિકાળથી આવી વિશ્વાસ કેવો હોય એની એક નાનકડી વાત આપને કહું. રાજસ્થાનની ધરતી, 22 વર્ષનો રાજપૂત રાઠોડ અને નામ એનું બીકો, અને બીકોજી કરણીજી હારે ગાયું ચારે, ઢોર ચારે, અને આમ પાણાની દડી કરી અને કરણીજીએ કીધું કે બેટા તમારે રાજપૂતોને આવા ગઢ હતા નહીં, એટલે ઠપાટ મારી દડી તોડી નાખી, પાડી નાખી, અને કીધું કે માં હવે નથી ને હું તમારી યારે ગાયું ચારું છું ને હું ગઢપતિ નથી ને મને દેખાડો છો. પણ તા તો ઊભી થઈ ડોસી 142 વર્ષની ઉંમરને લાકડી ઊંચી કરીને કીધું જા બીકા ભાગવા માંડ, આજ તારી પાસે કાંઈ નથી, પણ એક દી બીકાનેરનો ધણી નો બનાવું તો હું કરણી મેહારી નહીં. ભલા માણસ, આ મારું વચન છે. ડોસી બોલે ઈ થાય. આખો પ્રસંગ તો જાણીતો છે, પણ મને ગમતી વાત ઈ બીકાને કીધું કે ઉંમર થઈ ગઈ છે, તું રાજપૂત છો, હવે સારું ઠેકાણું જોઈને લગ્ન કરી લેવા જોઈએ. કરણીજીએ કીધું બેટા લગ્ન કરી લેવા જોઈએ, હવે તારી ઉંમર થઈ 20-22 વર્ષની ઉંમર થઈ છે. એને કીધું કે જેની હારે માં હોય, ચારણની ડોહીઓ, ચારણની ડોકરીઓની હારે જે રાજપૂત હોય એને જ્યાં લગ્ન કરવા હોય ત્યાં ન થાય તો પછી શું કરવા? આ ટકોર રાજપૂતે કરી, જોજો તમે. એટલે કીધું કે ક્યાં લગ્ન કરવા? તો કે પુંગલના રાજપૂત રાવ શેખો જે છે પુંગલગઢનો, એની કુંવરી જે છે રંગકુંવરબા, એમની હારે મારા લગ્ન કરે થાય જો તો થાય ને. કરણીજી માગું લઈને ગયા. આખો પ્રસંગ તો લાંબો છે, પણ એમણે એની રીતે ના પાડી દીધી. આપણે કહે ને કે હીરમાં વીટી ના પાડી, એમ કે ભાઈ આ ગાયું ચારે ઓલો તો મોટા ગઢપતિ એ અહીંયા દીકરી કેવી રીતે દે? પણ હાવ માતાજીને એમ ન કહેવાય કે ત્યાં નથી દેવી. મારી તમે આવ્યા ને હું તમને નાય ન પાડું, દીકરી દેવીએ જોઈ. એ ભાઈ થોડી વાર રાતો કરો. હા થોડી વાર સાંભળો, અમારી હારે રહ્યો. તમે અમારું ભવિષ્યનું ઓડિયન્સ છો, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો તમે મારું નગત ના આવ્યા છો તો. અને એની રીતે હીરમાં વીટી ના પાડી, પણ મુલતાનનો બાદશાહ આવી અને જીવતા પકડ્યો ભાઈ રાવ શેખાને. વાહ, બહુ સરસ ફરમાશ માં રાજબાઈની, એની પણ આપણે યાદી કરશું. પણ મને આ વાત યાદી થઈ એટલા માટે. હા બેહી જાઓ, થોડી વાર બેહી જાઓ. છોકરા તો ભગવાનનું રૂપ છે, પણ માપે હોય તો. બોલો નહીં, દાદો ને છોકરો બે હાલ્યા, દાદો ને પોતરો હાલ્યા જતો તો શિક્ષક હાલ્યા આવે છોકરાના હામાં. તે દાદાએ કીધું કે બેટા મારી આડો હતાઈ જા, તારા શિક્ષક હામાં આવે છે, ત્યાં અમુક મર્યાદા હોય, શિક્ષકની હામું ન હલાય, એટલે મારા આડો આવી જા. એટલે છોકરો એના દાદાને કે દાદા તમે હતાઈ જાઓ, તમે છુપાઈ જાઓ. એ કે કાં? એ કે 2 દી પહેલાં સ્કૂલે નહોતો ગયો, મને શિક્ષકે એમ કીધું હતું, બીજે દી ગયો ત્યારે કે કાલે કેમ નહોતો આવ્યો? એટલે મેં કીધું તું મારા દાદા ગુજરી ગયા. તમને જો કે તારો દાદો જીવતો છે, હવે આને ક્યાં ઊભા રાખવા? એની વાત નથી. પણ જેને હરિયલ ઘેરે ન હોય, જેના ફળિયામાં કુંજરડા ફરે, એને વહીની વાટું ન હોય, કેહર બચાને કાગડા. જે આવી જાય તો નાનપણમાંથી જ ખબર પડી જાય પુત્રના પગ પારણેથી, પણ એની જન્મ દેનાર જનેતા આવી હોય. કળજગને જોરે કરીને કોકદી થોરમાંય કેળા થાય. તમે ગામડામાં રહ્યો એટલે ખબર હોય, સોમાહાના છાજા ઉપર, વંડીના છાજા ઉપર છોડવા થાય સોમાહાના, પણ એમાં ભાદરવે લોથા ન આવે, ફોતર્યા થઈને ઉડી જાય. લોથા આવડવા માટે હારી ધરતી જોઈ, ધરાવીણ ધાનનો નીપજે, કળવીણ માળું ન હોય, ઓઢાઘર જેહળ જખરો ને ગાંગો જન્મે, જેની માં ઓથલ પદમણી હોય. એવી જનેતા હોય, મનહર મુખે માનુની અન ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખે નર નીપજે વંકડ મૂછા વીર.
એવી જનેતા હોય ને મહાપુરુષ જન્મે, બાકી ગાંગલીઓ કોઈ દી મહાપુરુષને જન્મ ન આપી શકે. આ તો સાહિત્યકાર તરીકે આવ્યો એટલે કહું છું. હાહારાની સામે ઊભી ભેળપુરી ખાતી હોય અને કોણીએથી રેગાડા વયા જતા હોય ને જોની વોકરના ભાણિયા પેદા થાય ત્યાં કાંઈ મહાપુરુષ પાકતા હોય છે ભલા માણસ? એની વાતો જગતના ચોકમાં રહીએ. પણ એ રાજપૂતને કરણીજી છે એને માગું નાખ્યું, રાવ શેખાએ ના પાડી, બીકાનું માગું નાખ્યું અને રાવ શેખાને જીવતો મુલતાનનો બાદશાહ પકડી ગયો. મુલતાનની જેલમાં બેડીયું નખાઈ ગઈ, લોઢાની હાંકડું પડી ગઈ. ક્યાં મુલતાન, ક્યાં રાજસ્થાન? અને પછી રાજપૂતાણીને ખબર પડી મારે વાત વિશ્વાસની કરવી છે. રાજપૂતાણીને ખબર પડી કે હવે માનો આશરો લઉં. પોતે આવીને કીધું કે મારી રંગકુરબા કુંવરી જે છે એ હું બીકાને આપું છું. એના બાપે ભૂલ જે કરી હોય પણ હું એની માં છું, હું કન્યા આપું છું. અને કરણીજી રાજી થઈ ગયા. બીકાને ટૂંકમાં ઘડિયા લગ્ન લેવાના, 8 દિવસમાં જાન લઈને આવી જવાનું. અને રાજપૂતાણીને ખબર પડી ગઈ, સમયને પારખીને કીધું કે જાન લઈને આવી જાઓ, મારી રંગકુંવરબા મારી દીકરી અને પરણાવું બીકાને. માં કરણીજીને કીધું પણ એક શરત છે કે દીકરીનું કન્યાદાન કરવા માટે માંડવામાં બાપની હાજરી તો જોઈ કે નહીં? માં કરણીજી એટલું જ કીધું. હા એ વાત હાચી, બાપની હાજરી જોઈ ને, બાપ તો હોય જ ને, એ હોય જ ને કીધું. એટલે પછી રાજપૂતાણીએ પ્રશ્ન ન કર્યો કે બાપ મુલતાનની જેલમાં છે એ અહીં કેમ આવી છે, આવું બધું કેમ થાય? 8 દીમાં જાન લઈને વયો આવવાનું છે. 8 દીમાં રાજસ્થાન પુંગલગઢ થી ઘોડા ગમે એટલા દોડે ને તોય ત્યાં મુલતાન પૂગે નહીં, પાછો કેવી રીતે આવે? પણ તોય પ્રશ્ન ન કર્યો. આને વિશ્વાસ કહેવાય. અને ટૂંકમાં 8મો દી આવ્યો, રૂણી હરણાયું વાગી અને જાન આવીને ઉભી પુંગલગઢમાં. અને બીકો માંડવામાં આવ્યો રાજપૂત ઈ રાઠોડ. અને કરણીજી જાનમાં પોતે, કરણીજી હારે આવ્યા. અને રાજપૂતાણીની આંખમાંથી આહુડા પડી ગયા ને એટલું કીધું ખોળો પાથરીને કે ચારણની ડોહિયું બોલી છે એમાં હજી સુધી ફેર નથી પીડ્યો, પણ હવે કળિયુગ આવી ગયો લાગે છે. માં હવે મારે ઝેર ગોળી લેવું કે શું કરવું? કે કે તમે કીધું તું, મેં જ્યારે કીધું કે એનો બાપ કન્યાદાન કરવા માટે માંડવામાં હોવો જોઈએ, તમે કીધું હા એ તો હોય જ, તો એનો બાપ તો મુલતાનની જેલમાં છે. હવે કન્યાને માંડવામાં લઈ આવું કે હું કન્યા બે ઝેર પી જાય? અને તેથી ઊભી થઈ ડોસી કરણીજી, ઊભી થઈને કીધું જા હજી વરરાજો માંડવામાં આવ્યો, કન્યા નથી આવી, ઓરડામાં છે, બારણું કાઢીને કન્યાને લઈ આવ. પછી એનો બાપ ન હોય તો કેજે એ આમ બાઈ ને બારણું ઉઘાડવું ડોસીને. અને એ રાજપૂતાણીને પોતાની દીકરીને લેવા માટે ઓરડામાં જાઉં. અને આ બાજુ કરણીજીએ સમળીનું રૂપ ધારણ કર્યું. આકાશની માલિકો ઉડી કરણીજીએ હમળીનું રૂપ ધારણ કરી મુલતાનમાં જઈ જેલના તાળાને ઠપાટ મારી અને રાવ શેખાને એ રાજપૂતને ખંભે બેહારી અને કન્યાનું કન્યાદાન કરવા માંડવામાં હાજર કરી દીધો. તો ભલા માણસ આવી ત્રેવડ માની છે, આવી ત્રેવડ જોગમાયાની છે. આ ત્રેવડ શક્તિને આજ પણ આવે. રાજપૂતો તો સાહેબ હાર પાર ઉતરો જેદી અવાજ કર્યો તેદી આવી. કિત દિલી કિત આગરો કિત સરાડો સફેર હાથ હુણી જે રાજભાઈ આવે એતા પે. અરે હો હાથ દિયા અને આઈ જો આવત ના તો ભલે ભલે ભૂવણે તને વાતે વંચાવત ના. પીથલ રાઠોડે કીધું કે હવે શું કરવું? આખો પ્રસંગ તો જાણીતો છે એટલે વાત નથી કહેતો, પણ હવે શું કરવું? હવે જવું પડશે દિલ્હીના જેને કહેવાય જનાન ખાનામાં. ખાલી એનું કેણ આવી ગયું છે, આમંત્રણ આવી ગયું છે. રાજપૂતાણી લેલાદેને કીધું, તેથી લેલાદે કીધું આને આમંત્રણ કહેવાય, આને કઈ આ આમંત્રણને સ્વીકારવું ન સ્વીકારવું એ તો મારા હાથની વાત છે કે કટાર પેટમાં નાખીને મરી જાઉં તમારી હારે દિલ્હી આવું કે ના આવું. પણ એની પહેલા એક રસ્તો છે. હું નાની હતી ત્યારે ધૂપેલિયું મારી માં રાજપૂતાણી ફેરવતી. લેલાંદી કહે છે તઈ મને એમ કહેતી કે રાજપૂતોને જેથી મરવાનું વખત આવે ને તેથી એકવાર ચારણની કોક ડોહિયુંને યાદ કરી લેવી, એને મરવું નહીં પડે ભલા માણસ, એવું મને ખબર છે. અને આખો પ્રસંગ જાણીતો છે. આપ આવે છે પીથલ રાઠોડ રાજબાઈમાં ચરાડવાના ભાદરમાં ઘોડા ઉતરે, 51 ઘોડા રાજપૂતના. અને પારુડા પાણી પીવે નદીમાં, પારું વાછરું, અને ઘોડાનો ખબખબાટ ડાબલાનો બાગડદામ 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 અવાજ સંભળાણો. પારું ભડકા, હાથમાં બડીકા જે હતું લાકડી જેવું ઊંચું કરીને કીધું કે ક્યાં ઉપડો ખાપ 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 કરતો, કોણ છો? મારા પારું ભડકે છે. પણ એ આમ કરીને આમ ઊંચો બળ્યો. ચારણની 12-13 વર્ષની દીકરીએ કર્યો ને કપાળમાં કડતલીઓ પડી. અને રાજપૂત એ ઓળખી ગયો, એ રાઠોડ ઓળખી ગયો એને. અને એને એમ કીધું પીથલે
કે આજ જગદંબા છે, આજ જોગમાયા છે, આજ મારી ભૂલ થઈ તમારા પારું પાણી પી માં મને ખબર નહોતી, પગમાં પડી ગયો. હા તારે અમારે પગે ન લાગવાનું, ખમા બાપ અમારા નેહડે આવ્યો છે. ટૂંકમાં વાત કરું તો આખો પ્રસંગ જાણીતો એટલે નથી કહેતો. એને રોક્યા ને પછી વચન આપ્યું 2-3 અવાજ કરજે હું આવી જઈશ. ને પછી હો અવાજ કર્યા ને બેહું તો એમ દોવા માટે માતાજી બેઠા ને આખો પ્રસંગ જાણીતો છે. પણ દિલ્હીમાં જ્યારે જવાનું થયું ત્યારે લેલાંદરનું રૂપ ધારણ કરીને માં રાજબાઈ પોતે જુઓ તો ખરા, આવા કામ અમારા માટે ઘણે ઠેકાણે નથી કર્યા. ચારણની દીકરીઓ ચારણમાં જન્મ્યો અને રાજપૂતોને માટે કોકને ખંભે બેહારીને લઈ આવીને કોકની દીકરી થઈ અને તળાજા એભલવાળાને જ્યારે ટાઢ ચડી ગઈ, વરસાદ થયો તો આપને ખબર છે. તેથી એને જેને કહેવાય છે કે એને પડખા દઈ અને પોતાના દીકરાને પડખો દઈએ ભેળી હુતી છે જોગમાયાઓ. તમે જુઓ તો ખરા આ રાજપૂતો માટે એ કેવી જગદંબાને ઓળખીએ છીએ. આ જેવી તેવી ઘટનાઓ નથી સાહેબ. આજે કળિયુગમાં જ્યારે બહુ જરૂર પડે ને તેથી ખાલી પાપણે સુધી આહુડા આવી જાય ને એમ કહેજો કે હે રવરાય, હે ચારણ જોગમાયા, પીઠળ, હે આવડ, હે મોગલ, જેને માનતા હોય એને કહેજો કે હું ભલે ગમે હું કળિયુગ પ્રમાણે મારાથી ધર્મ બહુ ન હચવાનો હોય પણ માં હું રાજપૂત છું એટલે તારે આવવું જોઈએ. તું બોલે બંધાણી છો એટલું કહેવો તો હજી આવીને ઊભી રહે માં. આજ પણ આવે તૂઠી દિયા દીકરા અન રૂઠી લિયા રાજ. જગદંબા આવે અને લેલાંદેનું રૂપ ધારણ કરી. જુઓ તો ખરા ને પત્નીનું રૂપ ધારણ કર્યું. પત્ની બની તો ખરી જ, રાજબાઈ રાજપૂતની પત્નીનું રૂપ ધારણ કર્યું. તમે જુઓ તો ખરા લેલાંદેનું. અને ધીરે દિલ્હીની બજારમાં વેલડું વયો આવે છે ને અકબર બાદશાહ ને બધા હા એમ છે કે હમણાં રૂપાળો પગ કાંબિયું કડલા પહેરેલો બહાર નીકળી છે કે રૂડી ચૂડિયું પહેરેલો હાથ બહાર નીકળશે, કણંદિયા કડલિયા પહેરેલો કે ચંદ્ર જેવું મુખ બહાર નીકળશે. અને બરાબર ગાડું વયો આવે અને આમ પડદો ચખ આખો કર્યો પણ ચખ આખો કરતા ની હારે તો ખા 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 કરતી સિંહણ કૂદી હોય એમ બડી સિંહણી માત તું થંભ ત્રોડી હણી દીધી તો દૈત દ્રોહી અને નમો નારસિંહી અસુરા વિમોહી. એ સિંહણનું રૂપ ધારણ, મોઢું સિંહણનું અને બાકી શરીર છે એ માણસનું. અકબર બાદશાહ પગમાં પડી ગયો, અમ્મી જાન માફ કર દે મુજે, માફ કર દે માં કીધું. અને આમ પંજો મારવાનો હતો એ આમ પંજો અટકી ગયો તે મને માં કીધી. પછી એટલું કીધું મને કાંઈ ખબર નથી. અકબરે કીધું મને માફ કરી દો. તેથી કીધું કે આજ પછી કોઈ દી રાજપૂતની દીકરી સામે આંખ બગાડી અને ઠપાટ મારીને દિલ્હીના કાંગરા નો ખેરી નાખો તો હું રાજલ ઉદાની નહીં. આટલું યાદ રાખજે હો. આ જે શક્તિ છે આ ભગવતી છે. અને ઈ રાજબાઈને ઈ જોગમાયાને જો વંદના કરવી હોય તો એમ કહેવાય કે હે ભગવતી કેવી છે તું? ભગવતી હે માં કે ગુણીજન આવી જા. અરે રાજબાઈ ના ગણગાવ એ કવિજન આવી જાવ રાજલ ના ગુણ ગાવ. આજ વખાણો જગદંબા વાળી ઢાકને ઓરા. આજ વખાણો હેલિયાની વાળી ઢાકને ઓરા. જય હો. અંતરની સે ઉદા રાજલ સે કઈ અંતરની ઉદા. રાજલ માં કઈ અમારો પ્રાણ આધાર. અરે રાજલ માં પાસી અંતરની સે ઉદા. એના છોરુડા ની રાજલ બાળ
છે પાતાળે રાતબાઈ